બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શહેરના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીને પરંપરાગત રીતે મોસાળે મૂકવાની ઉજવણી અંતર્ગત આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શ્રી જગન્નાથજીને આજરોજ થરાદના આદેશનગર ખાતે મૂકવામાં આવ્યા હતા। અહીં આદેશ પરિવાર દ્વારા ભગવાનનું ખૂબ જ ઉલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની આરતી કરાઈ હતી અને ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ થરાદ ખાતે આયોજિત થનારી ભગવાન જગન્નાથની 35મી રથયાત્રાના ભાગરૂપે યોજાયો હતો। પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી ભાઈ અને બહેન સાથે મોસાળે જઈને પછી શોભાયાત્રા માટે નીકળે છે। આ ઐતિહાસિક પ્રસંગે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ડૉક્ટર જગદીશભાઈ પટેલ, વિજયસિંહ રાજપૂત, સુરેશભાઈ સોની, જયંતિ કાકા, ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ ઓઝા સહિત સમિતિના સભ્યો તથા અનેક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ શ્રદ્ધા, સાંસ્કૃતિક પરંપરા અને ભક્તિભાવથી ભરપૂર રહ્યો હતો અને રથયાત્રા પૂર્વે એક આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બન્યો હતો।